ગુડ મોર્નિંગ, જય માતાજી મિત્રો। આજે સવારે વહેલા ઉઠી અને 7 વાગે વ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે અને આપણે ખેતરમાં જવા નીકળી ગયા છીએ। તો મિત્રો સવારનો નજારો જોઈ જો, 7 વાગ્યાનો સૂર્ય પણ નીકળી ગયો છે, પણ જેવી જો ઠંડી પડતી નહીં। અને ઘઉં જુઓ તમે મિત્રો, ઠાર કેટલો પડ્યો। અને આપણા ગોગ મહારાજનું મંદિર બહુ જૂનું છે, નવી થોડું નવીનતા લાવ્યા છીએ। તો આપણે મારી પણ બ્લોગમાં જે આપણે રાયડો બતાવ્યો તો તેઓ બહુ ટાઈમથી જોવા ગયા નહીં, તો આજે જોવા જઈએ છીએ। કેવો થયો છે ત્યાં જઈ તમને બતાવીએ। તો મિત્રો બ્લોગમાં જોડાયેલા રહેજો। મિત્રો આપણે રાયડા આવી જાય છીએ અને રાયડામાં હજી અમુક જે ચેડીથી પૂછ્યો તો એમાં ફૂલ છે, અને જે પહેલો જે પહેર્યો હતો એમાં કમ્પ્લીટલી શેગો બધી આવી જઈ જુઓ, એ બધું તૈયાર થઈ ગયો, પણ હજી 15 દિવસ એક લાગશે। જેમ કે જે ચેડીથી પૂછ્યો તો એમાં હજી ઘણા ફૂલ છે, તો એના પણ એના અંગાતે જ પેલું એ કરી દઈએ। તો મિત્રો આપણે ખેતરમાં આવી નહીં ધોઈ અને નોકરી જવા માટે તૈયાર થઈ જાય છે, અને નોકરી જવા નીકળીએ। અને આ બાદ છોકરો અત્યારે વહેલો ક્રિકેટ દડો બેટ રમી રહ્યા છે। તો હર્ષકુમાર દળે રમી રહ્યા વહેલા, અને આપણે એવી કલ્પેશ નહીં તૈયાર થાય સીધા નોકરી જવા નીકળીએ આપણે। તો આપણે નોકરી જવા માટે પોતાએ તૈયાર થઈ રહ્યા છે, ટિફિન માટે નોકરી જવાનું છે। અને આ બાજુ ખાધથી ચીબરીઓ વાત જોઈને બે રહી પોતાએ જો, તો આ પોતાએ થઈ રહી, તો આપણે ટિફિનમાં ભરી અને આપણે નોકરી માટે નીકળીએ। તો દળે રમી લઈએ, તો આપણે બે નાખતા નહીં આબુ તું। હા કણ આટલો પડે જો, આ પડ્યો જો, બોથાય કણ વાહ કે રાહુલ જેવું રામ। લે બોલિંગ ઉપર આમ ક્યારે વિક્રમ આઉટ, ખૂબ સરસ પેલું પાડી લે, આઉટ છે। મારા પોર એ દેવા ભાઈ જોવા રણુજાઈ ગોળો લાવ્યા હતા, ગોળો બતાવે મને। તો મારા પપ્પા રણુજાઈ ગોળો લાવ્યા તો દેવર લઈ રમવા માંડ્યો। હા આ તન્વી અમારો, આ વિદ્યા, આ પીસુ, આ અમારા ભીમો, તો દેવ અમારા રમી રહ્યા ગોળો નહીં દેવ। તો મિત્રો આટલા જય માતાજી।